ઓખા ગુજરાત મેરીટાઈમ બોર્ડના 400 કર્મચારી નિવૃત્ત થયા અને સુદર્શન બ્રિજ બન્યા બાદ ઓખા બેટ દ્વારકા પેસેન્જર જેટી પર 170 જેટલી બોટો બંધ થતાં 700 જેટલા ખલાસી પરિવારો સાથે જેટી પરના 200 વેપારી પરિવારો બેરોજગાર બન્યા હતા. ત્યારે હવે મોન્સૂન સિઝનને કારણે માછીમારોને 2 મહિના આ ઉદ્યોગને વેકેશન પડતા હજારો માછીમારો સાથે અનેક નાના મોટા વેપારીઓ બેરોજગાર બન્યા છે. હવે જો સરકાર દ્વારા માછીમાર ઉદ્યોગને બચાવવા તુરંત કોઈ પગલાં નહીં લેવાય તો લાખો પરિવારો બેરોજગાર બનશે અને ઓખા ગામથી વેપારીઓને હિજરત કરવી પડશે. અત્યારે ઓખા બેટ દ્વારકાથી સલાયા સુધીનો 120 કિલોમીટરનો દરિયા કિનારો રેઢોપટ પડેલો છે, જ્યાં ભૂમાફિયાઓ દ્વારા કરોડો રૂપિયાના ભાડાની લૂંટ ચલાવાય છે. અહીં સરકારને વિદેશી હુંડિયામણ સિવાય કોઈ આવક નથી. અહીં પાકા બાંધકામની મનાઈ હોવા છતાં હજારો દંગા અને દુકાનો સાથે કરોડો રૂપિયાની અનેક જેટીઓ બની ગઈ છે. આ કિનારો સુરક્ષાની દ્રષ્ટિએ પણ સંવેદનશીલ ગણાય છે. ત્યારે સરકાર સાથે ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ જેવી સુરક્ષા એજન્સીએ પણ તુરંત ઘટ્ટું કરવા લોક માંગ ઉઠી છે.